हेलो नमस्ते विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે ગણ ક્રિયા વિશે વાત કરી, જેમાં યોગ ક્રિયા, છેદ ક્રિયા, વિભાજનનો નિયમ, તફાવત ગણ અને સમિત તફાવત ગણ, બરાબર આટલું ભણ્યા. અને એના રિલેટેડ દાખલા 1.4 સ્વાધ્યાય 1.4 એમાં 1 થી 5 દાખલા જે આપણે ગણ્યા હતા. તો આગળનો દાખલા નંબર 6. જો a બરાબર 3 5 7 9 11, b બરાબર 7 9 11 13, c બરાબર 11 13 15 અને d 15 17 હોય તો નીચેના ગણ શોધો. એટલે આ બધા ગણ છે એ મેળવવાના છે. તો પેલું આપ્યું છે a છેદ b. a છેદ b છેદ ગણ કીધું છે, છેદ ક્રિયા. તો છેદ ક્રિયામાં આપણે શું ભણ્યા હતા? તો કે a અને b બંનેમાં હોય એવા, બેમાં સમાન હોય એવા ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહેવાય. તો અહીંયા આગળ જુઓ, a આપ્યો છે આપણને અને b આપ્યો છે. તો 3 તો કે b માં નથી, 5 નથી, 7 a માં અને b માં બંનેમાં છે એટલે 7 આવશે. પછી 9 બંનેમાં છે, પછી 11 ઈ કોણ છે? તો 9 7 અને 11 આ થયું છેદ ગણ. એ જ રીતે બીજું આપ્યું છે b છેદ c. b છેદ c, b અને c બંનેમાં હોય એવા 11 અને 13. પછી ત્રીજું આપ્યું છે a છેદ b છેદ c, સોરી a છેદ c છેદ d, a છેદ c છેદ d. એટલે a માં હોવો જોઈએ, c માં પણ હોવો જોઈએ અને d માં પણ હોવો જોઈએ. તો એવો કયો ઘટક છે કે જે a માં હોય, c માં હોય અને d માં હોય? તો કે એકય ઘટક એવો નથી કે જે ત્રણેયમાં હોય. જુઓ, 11 a માં છે, c માં છે પણ d માં નથી. 15 c માં અને d માં છે તો આમાં નથી, a માં. તો એ થશે ખાલી ગણ. પછી કીધું a છેદ c. a અને c માં સમાન ઘટક કયા છે? તો કે 11. પછી નેક્સ્ટ આપ્યું છે b છેદ d. તો b અને d એમાં એકય ઘટક સમાન નથી એટલે ખાલી ગણ. પછી દાખલા નંબર 6, a છેદ b યોગ c. તો પહેલા આપણે છે ને એમાં b યોગ c મેળવી લઈએ. તો b યોગ c એટલે બે માં હોય બધા ઘટક લેવાના. અહીંયા લખીએ b યોગ c. યોગ ગણ આવ્યો છે. યોગ ગણ એટલે b અથવા c ના તમામ ઘટકો. એટલે 7 9 11 બે માં છે એટલે એક જ વાર લખવાનું, 13 પણ એક જ વાર લખવાના. એટલે રિપીટ થતા હોય એક વાર લખવાના. એટલે 7 9 11 13 અને 15. તો b યોગ c મેળવી લીધું. b યોગ c. હવે એનો છેદગણ એ આર લેવાનો. તો a છેદ b યોગ c. તો આ a અને આ b યોગ c બે માં સમાન ઘટક કયા છે? તો કે 7. પછી 9 અને 11. તો આ મળ્યું a છેદ b યોગ c. પછી આપ્યું છે a છેદ d. તો a છેદ d એટલે a અને d માં સમાન ઘટક કઈ છે નહીં, તો ખાલી ગણ. પછી કીધું a છેદ b યોગ d. b યોગ d એટલે પહેલા આપણે b યોગ d મેળવીએ. તો b યોગ d બરાબર કયા આવશે? 7 9 11 13 15 અને 17. આ મળ્યું આપણને b યોગ d. હવે એનો છેદગણ આપણે કોને હારે લેવાનો? a હારે. તો a છેદ b યોગ d બરાબર કેટલા મળશે? તો કે 7 9 અને 11. બરાબર. એના પછી જોઈએ દાખલા નંબર 9. એમાં કીધું a છેદ b છેદ b યોગ c. તો પહેલા આપણે a છેદ b મેળવી લઈએ. a છેદ b. a છેદ b કેટલો આવશે? તો કે 7 9 અને 11.
પછી બી યોગ સી મેળવીએ. બી યોગ સી આપણે અહીંયા મેળવ્યો છે. જુઓ બી યોગ સી કઈ આવશે? 7 9 11 13 15. આ મળ્યું બી યોગ સી. હવે a છેદ બી છેદ બી યોગ સી. હવે આ બેનો છેદગણ લેવાનો. આ બેનો છેદગણ એટલે બેમાં સમાન હોય. કોણ? 7 9 અને 11. રેડી? પછી એ જ રીતે દાખલા નંબર 10 છે એ ગણવાનો છે. એમાં a યોગ d પહેલા મેળવવાનું છે. a યોગ d. તો a યોગ d એટલે 3 5 7 9 11 15 અને 17. પછી બી યોગ સી અહીંયા મેળવ્યો છે આપણે 7 9 11 17 15. હવે a યોગ d છે બી યોગ સી જોવાનું છે. એટલે આ બેનો છેદગણ જોવાનો છે. તો બેનો છેદગણ છે કેટલો મળશે? જુઓ 7 9 11 અને 15. તો આ રીતે છેદગણ અને યોગગણ. પછી દાખલા નંબર 7 એમાં કીધું જો a બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા ગણ. એટલે પહેલા આપણે અહીંયા આપણને ગુણધર્મની રીતે આપ્યું છે અને યાદીની રીતમાં ફેરવશું. તો a જે છે એ કેવો મળશે? પ્રાકૃતિક સંખ્યા ગણ. એટલે 1 થી શરૂ કરવાનું. 1 2 3 4 5 ડોટ ડોટ અનંત સુધી. પછી b છે એમાં કીધું છે x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય. યુગ્મ પ્રાકૃતિક કઈ છે? તો કે 2 4 6 8 10 ડોટ ડોટ. પછી c એ x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 3 5 7 9 ડોટ ડોટ. અને d આપ્યું છે x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કઈ છે તમે જાણો છો? 2 3 5 7 11 ડોટ ડોટ. તો આ છે અવિભાજ્ય સંખ્યા. એટલે આ ગુણધર્મની રીતે આપ્યું છે અને આપણે યાદીમાં કન્વર્ટ કર્યું. તો નીચેના ગણ મેળવો એટલે આ બધા મેળવવાના છે. બરાબર? તો હવે આના પરથી આ તમારે ગણવાના. જુઓ તો જોઈએ. a છેદ d. a અને d નો છેદગણ. તો d આખે આપવામાં આવી જશે એમાં, કેમ કે બધી પ્રાકૃતિક સંખ્યા આવી એમાં. તો a અને d નો છેદગણ કોણ મળશે? તો કે d માં જે ઘટક હોય 2 3 5 7 11 ડોટ ડોટ. એટલે ઈ થઈ ગયો d. પછી એ રીતે બીજું a છેદ c. a અને c નો છેદગણ. તો એમાં કોણ આવશે? તો કે જે c ના બધા ઘટક છે એ એમાં આવેલા છે. તો એનો છેદગણ c જ મળવાનો. એટલે 1 3 5 7 9 ડોટ ડોટ બરાબર c. પછી a છેદ d. સોરી આ ફરીવાર આવી ગયું. a છેદ d બરાબર d. અહીંયા આપણે કરી નાખીએ b છેદ d. ચલો b છેદ d પણ આવે છે. c છેદ d પણ છે. a છેદ d ઉપર મુજબ. પછી b છેદ c. b છેદ c ખાલી ગણ. આ બે માં એકેય ઘટક સમાન છે કેમ કે b માં બધા યુગ્મ પ્રાકૃતિક છે અને c માં બધા અયુગ્મ. તો બે નો છેદગણ કેવો મળે? ખાલી ગણ. પછી b છેદ d. b છેદ d. તો આ બેના છેદગણમાં એક જ ઘટક સમાન છે. કયો? 2. બે એક જ છે કે જે બેમાં છે. બાકી આમાં બધા અયુગ્મ આવશે આગળ અને આમાં બધા યુગ્મ આવશે. એટલે આમાં આવશે 2. પછી c છેદ d. તો c છેદ d માં કોણ આવશે? તો કે આ બે સિવાયના બધા d ના ઘટક. બરાબર? d ના બધા ઘટક આવશે બે સિવાયના. તો આને આપણે એમ લખી શકીએ કે d - 2. d આખો મળશે પણ બે સિવાયનો. બરાબર? નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ દાખલા નંબર 8. નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડ
ના પરસ્પર અલગ ગણ છે. હવે અહીંયા આગળ જોડી આપી છે આપણને બબ્બેની, તેમાં કયા ગણ છે એ અલગ ગણ છે એવું બતાવવાનું છે. તો અહીંયા આગળ પહેલા જુઓ તો a બરાબર આપ્યું છે 1 2 3 4 અને આને કહીએ b. તો એમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, પણ કેવી? તો કે 4 અને 6 વચ્ચેની. 4 5 અને 6 એમાંથી યુગ્મ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. જો યુગ્મ કીધી હોય તો 4 6 આવે અને અયુગ્મ કીધી એટલે 5 આવશે. તો b માં આવ્યું 5. તો a છેદ b જુઓ તમે, તો a છેદ b કેવું મળે? ખાલી ગણ. તો અલગ ગણ છે. પછી અહીંયા આગળ બીજું, એમાં a આપ્યો છે, a આવ્યો u અને b આપ્યો c d e f. તો a છેદ b એમાં એક ઘટક મળે છે. કયો મળે છે? સમાન e. બેયમાં આવેલો છે. તો ડઝ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ. તો એ ખાલી ગણ નથી, તેથી અલગ ગણ નથી. પછી ત્રીજું, એમાં એવું કીધું છે કે x જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે અને x એ x અયુગ્મ પૂર્ણાંક છે. તો યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક એનો છેદગણ કેવો મળે? ખાલી ગણ. યુગ્મ અને યુગ્મમાં બેમાં કઈ સમાન ઘટક આવશે નહીં, તો એ ખાલી ગણ, તેથી અલગ ગણ છે. પછી દાખલા નંબર 9, એમાં કીધું જો a બરાબર b c અને d આપ્યા છે તો નીચેના ગણ મેળવો. તો તફાવત મેળવવાનો છે a b. a b તફાવત ગણ આપણે ભણ્યા હતા. શું? તો કે a માં હોય લેવાના પણ b માં ન હોય એવા. a ના ઘટકો b માં ન હોય એવા લેવાના. તો 3 છે એ b માં નથી, લઈ લેવાનું. પછી 6 આમાં નથી આવ્યું, લેવાનું. 9 પછી 12 જુઓ, a માં છે અને b માં પણ છે. a માંથી લેવાના છે, b માં ન હોય એવા. તો b માં 12 આવ્યો છે એટલે નહીં લેવાનો. પછી 15 તો કે નથી એટલે લેવાનું. 18 નથી, લેવો. 21 માં નથી. તો આ રીતે તફાવત ગણ આપણે ભણ્યા હતા કે બે ગણ આપ્યા હોય a અને b, તો એનો તફાવત ગણ a માં ન હોય, સોરી a ના ઘટક b માં ન હોય એવા. તો a b. તો a c. તો a અને c નો તફાવત જોવાનો છે. a માંથી લેવાના, c માં ન હોય એવા. 3 પછી 6 છે c માં આવેલું જ નહીં લેવાનું. 9 12 પણ c માં આવ્યો, નહીં લેવાનું. 15 નથી, લેવાનું. પછી 18 આમાં નથી. 21 નથી. બરાબર. તો આ રીતે તફાવત ગણ મેળવવાના છે. તો એવા દાખલા નંબર 9 એમાં 11 દાખલા આપ્યા છે આપણને, સોરી 12. તમારે જાતે ગણવાના તફાવત. બરાબર. પેલું આપ્યું હોય એમાંથી લેવાના અને બીજું જે બાદ કરવાનું એમાં ન હોય એવા લેવાના પેલામાં. બરાબર. તો આ તમારે દાખલા છે એ જાતે ગણવાના. પછી નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 10. જો x બરાબર abcd અને y બરાબર fbdz, તો નીચેના ગણ મેળવો. હવે નીચેના ગણમાં જુઓ તમે તો x y એટલે તફાવત, આ બેનો તફાવત મેળવવાનો. પછી y x એટલે y માંથી x બાદ કરવાનું. અને ત્રીજું છે x છેદ y એટલે બેનો છેદગણ જોવાનો. બરાબર. તો એ પણ તમને આવડે, જાતે ગણવાનું. દાખલા નંબર 11. જો ગણ r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો r q શું થાય? હવે પહેલા જ લેક્ચરમાં આપણે ગણ સ્ટાર્ટ કર્યું ત્યારે એવું ભણ્યા હતા કે n પ્રાકૃતિક સંખ્યા ગણ, w પૂર્ણાંક સંખ્યા ગણ, z પૂર્ણાંક સંખ્યા ગણ, q સમય સંખ્યા ગણ અને i અસમય સંખ્યા ગણ. r વાસ્તવિક સંખ્યા ગણ. r વાસ્તવિકમાં સમય અને અસમય બેનો પ્લસ આવે. એટલે r છે એ કોણ છે? તો કે r બરાબર વાસ્તવિક સંખ્યા એટલે કે q યોગ i. સમય અને અસમયનો યોગ ગણ એટલે r. તો હવે આપણે મેળવવાનું છે r q. તો r q એટલે કોણ વધી? r માંથી q બાદ કરી નાખો એટલે સમય સંખ્યા નીકળી ગઈ, તો કોણ આવશે? અસમય સંખ્યા ગણ.
પછી દાખલા નંબર 12, નીચેના વિધેયોના સત્ય કે અસત્ય છે તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે અહીંયા આગળ એવું કીધું કે a અને b બે ગણ છે એ પરસ્પર અલગ ગણ છે કે નથી. તો અહીંયા આગળ જુઓ, a માં 3 છે, b માં પણ 3 છે, એટલે અહીંયા આગળ a છેદ b છે એ આપણને મળે છે 3. તો ડઝ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ. તો ખાલી ગણ નથી એનો મતલબ અલગ ગણ નથી. અલગ ગણ નથી એટલે આ કેવું થયું? અલગ ગણ છે એવું કીધું અહીંયા પ્રશ્ન, તો નથી એટલે અસત્ય. પછી આ બેમાં જુઓ તો એનો છેદગણ છે એ કેટલો મળે? તો બેમાં a આવેલો છે એટલે છેદગણ ડઝ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ, અસત્ય. પછી આમાં જોઈએ તો એકય સમાન ઘટક નથી આવેલા એટલે બેનો છેદગણ ખાલી ગણ. a છેદ b ખાલી ગણ એટલે સત્ય છે. પછી અહીંયા આગળ પણ બે માં જુઓ 2 4 2 6 10, અહીંયા 3 7 11, તો બે માં એકય સમાન ઘટક નથી એટલે છેદગણ ખાલી ગણ સત્ય છે. તો અહીંયા આગળ દાખલા સ્વાધ્યાય 1.4 છે એ પૂરું થાય છે. આ બાકી રાખેલા દાખલા તમારે જાતે ગણવાના છે, બરાબર. હવે પછીનો ટોપિક છે એ ભણીએ. હવે નેક્સ્ટ ટોપિક છે પૂરક ગણ. હવે પૂરક ગણ કોને કહેવાય? તો આપણે એવું કીધું કે સાર્વત્રિક ગણ છે. સાર્વત્રિક ગણ કોને કીધું? કેટલાક વખત એકથી વધારે ગણની વાત કરતા હોઈએ ત્યારે બધા જ ગણના બધા ઘટક કોઈ એક ગણમાં સમાયેલા હોય, નિશ્ચિત ગણમાં, તો એ નિશ્ચિત ગણને સાર્વત્રિક ગણ કહેવાય. તો એ સાર્વત્રિક ગણ છે u, અને કોઈ એક ગણ લઈએ a. ધારો કે u એ સાર્વત્રિક ગણ છે તથા એક ગણ a છે એ u નો ઉપગણ છે, એટલે એના બધા ઘટક u માં આવેલા છે. તો ગણ a માં ન હોય તેવા u ના તમામ ઘટકોથી બનતા ગણને ગણ a નો પૂરક ગણ કહે છે, જેને સંકેતમાં a ડેશ વડે દર્શાવાય છે, બરાબર. u સાર્વત્રિક ગણ છે, a છે એ એનો ઉપગણ છે એટલે એમાં આવેલા છે બધા ઘટક એના. તો ગણ a માં ન હોય તેવા u ના તમામ ઘટકો, એટલે a સિવાયના બીજા જે બાકી વધતા હોય એ ઘટકો u ના ઘટકોથી બનતા ગણને a નો પૂરક ગણ કહેવાય, અને જેને a ડેશ વડે દર્શાવે. દાખલા તરીકે જોઈએ તો u છે એમાં 1 2 3 4 અપ ટુ પ્રાકૃતિક સંખ્યા ગણ છે, સાર્વત્રિક ગણ u. અને a છે એ કોઈ યુગ્મ સંખ્યા ગણ લઈ લઈએ, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ. તો એનો પૂરક ગણ કોણ મળે? જુઓ, આ બધા ઘટક આમાં આવેલા છે u માં, a ના. તો એનો પૂરક ગણ એટલે u માંથી લેવાના પણ a માં ન હોય એવા, એટલે એક સૂત્ર છે u માઈનસ a. u માઈનસ a, u અને a નો તફાવત ગણ એટલે એનો પૂરક ગણ. u માઈનસ a એટલે u અને a નો તફાવત ગણ એટલે પૂરક ગણ a ડેશ. તો એમાં હવે કયા ઘટક વધશે? તો કે જુઓ, યુગ્મ નહીં આવે, એ સિવાયના બધા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે 1 3 5 7 ડોટ ડોટ. તો આ થયો પૂરક ગણ. હવે એના ગુણધર્મો જોઈએ.
પૂરક ગણના ગુણધર્મ એમાં પહેલું કે a અને એના પૂરક ગણનો યોગગણ અને એના પૂરક ગણનો યોગગણ આખો u સાર્વત્રિક ગણ મળે. ગણ અને એના પૂરક ગણનો યોગગણ કોણ મળશે? સાર્વત્રિક ગણ. બીજું જોઈએ તો a છેદ a ડેશ એટલે ગણ અને એના પૂરક ગણનો છેદગણ ખાલી ગણ. પૂરક ગણનો મતલબ શું? તો કે a સિવાયના ઘટક. તો પૂરક ગણ અને ગણમાં એકેય ઘટક સમાન હોવાનો નથી, તો એનો છેદગણ કેવો મળે? ખાલી ગણ. પછી ત્રીજું કે યોગ સાર્વત્રિક ગણનો પૂરક ગણ જુઓ તો ખાલી ગણ મળે. સાર્વત્રિક ગણનો પૂરક ગણ તો કે સાર્વત્રિક ગણમાં બધા ઘટક છે, તેનો પૂરક ગણ કોણ થયો? તો કે એકેય ઘટક નહીં, ખાલી ગણ. તો એનો ઓપોઝિટ જોઈએ આપણે તો ચોથું ખાલી ગણનો પૂરક ગણ જોઈએ તો કોણ મળશે? સાર્વત્રિક ગણ. ખાલી ગણમાં એકેય ઘટક નથી, તો ઈ સિવાયના તો કે બધા ઘટક u. પછી પાંચમું પૂરક ગણનો એક પૂરક ગણ. હવે પૂરક ગણ a લીધો આપણે, a નો પૂરક ગણ લીધો a ડેશ. હવે એનો પાછો પૂરક ગણ લો તો પાછો કોણ મળી જાય? a. તો પૂરક ગણનો પૂરક ગણ એટલે પાછો ગણ પોતે મળે. બરાબર? તો આ તેના ગુણધર્મ. એના પછીનું ટોપિક છે દ મોર્ગનનો નિયમ. દ મોર્ગનનો નિયમ એના બે નિયમ છે. એક a યોગ b નો ડેશ a અને b ના યોગગણનો પૂરક ગણ છે એ કોણ મળશે? તો કે a નો પૂરક ગણ છેદ b નો પૂરક ગણ. જો યોગ હોય તો છેદ થઈ જાય એટલે બે ના પૂરક ગણ. બીજો નિયમ a છેદ b નો પૂરક ગણ તો છેદ હોય તો યોગગણ થઈ જશે. a પૂરક ગણ યોગ b નો પૂરક ગણ. તો દ મોર્ગનના બે નિયમ છે એ ખાસ યાદ રાખજો, કેમ કે દાખલામાં ઘણી વખત એવું પૂછી નાખે કે ગણ આપ્યા હોય a અને b અને એવું કીધું હોય કે દ મોર્ગનનો નિયમ ચકાસો. તો દ મોર્ગનનો નિયમ ચકાસવા માટે આપણને પહેલા ખબર હોવી જોઈએ કે દ મોર્ગનના કયા નિયમ છે? બે. a યોગ b નો ડેશ, a યોગ b ઓલ ડેશ બરાબર a ડેશ, યોગ હોય તો છેદ b ડેશ, પછી છેદ હોય તો અહીંયાથી જશે યોગ કર. બરાબર? તો આ હતા દ મોર્ગનના નિયમ અને પૂરક ગણ. નેક્સ્ટ આને રિલેટેડ દાખલા છે એ સ્વાધ્યાય 1.5 માં આપણે જોવાના છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.